તો ખેડામાં મહુદાના મહિસા ગામના વૃદ્ધ દંપતી ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા છે। ત્યારે ઠગ ટોળકીએ આ દંપતીને વોટ્સએપ કોલ કરીને મુંબઈથી સીબીઆઈ ઓફિસર બોલતા હોવાની ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કરી હતી। આ સાથે જ મધુસૂદન પટેલ અને વીણાબેન પટેલ નામના ભોગ બનનાર વૃદ્ધ દંપતીને તેમના દીકરા દીકરીને ડ્રગ્સ કેસમાં સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ એરેસ્ટ કરવા પડશે તેવી બીક બતાવી લાખો રૂપિયા પડાવ્યા છે। ત્યારે આ વૃદ્ધ દંપતી પાસે રૂપિયા ન હોવાથી દાગીના ગીરવે મૂક્યા અને બીજા દાગીના વેચીને ટુકડે ટુકડે રૂપિયા 61 લાખ આરટીજીએસ કર્યા હતા। આમ છતાં ઠગ ટોળકી વધુ બીજા 40 લાખની માંગણી કરી હતી અને આ સમગ્ર બનાવ મામલે આ દંપતીએ મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। સાથે જ આ સમગ્ર મામલે વીણાબેન પટેલે મહુધા પોલીસ મથકે રાજેશ પ્રધાન, પ્રકાશ અગ્રવાલ અને અલગ અલગ મોબાઈલ ધારકો તેમજ અલગ અલગ બેંકના અકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસે પણ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહુધા જે છે ત્યાં મહિસા ગામમાં એક વૃદ્ધ દંપતી જે છે એ રહેતા હતા અને એમની પાસે ગઈ તારીખ 9/11ના રોજથી 19/11 સુધી સતત હું સીબીઆઈ બોમ્બેથી બોલું છું એમ કરી અને અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી અને તમારા નામનું પાર્સલ જે છે તેમાં એમડી ડ્રગ્સ છે એવું જણાવી અને સમયાંતરે અલગ અલગ સમયોમાં એમની પાસેથી જે છે એ આરટીજીએસ દ્વારા રૂપિયાની જે છે એ ટ્રાન્સફર કરવામાં આવેલા છે। આ વૃદ્ધ દંપતીની વાત કરીએ તો એમને પણ પોતે ડિજિટલ એરેસ્ટ થશે તેવું ખોટું ત્યાંના જે અધિકારીઓ તરીકેની ઓળખ આપી અને એમની પાસેથી રૂપિયા 61 લાખ જે છે સમયાંતરે પ્રથમ 11 લાખ, પછી 7 લાખ અને પછી 43 લાખ। જ્યારે આ વૃદ્ધ દંપતી પાસે પૈસા પણ નહોતા ત્યારે એમણે સોનું વેચી અને જે છે આરટીજીએસ દ્વારા જે છે આરોપીઓના અલગ અલગ ખાતાઓમાં જે છે પૈસા જમા કરાવેલા છે।